તેષાંગ દીક્ષુ શ્રી ભોળાભાઈ પટેલનો પ્રથિતયશ ગુજરાતી નિબંધ. તેષાંગ દીક્ષુ પ્રથિત વિદિશા. આ શબ્દો પવન પાવડી બની જાય છે મારે માટે જાણે. એ પહેરી મન ઉડવા માંડે છે. તે દિશામાં માત્ર વિદિશા નથી, દશે દિશા છે. 7 સમંદર, 13 નદી, પહાડ, પર્વત, નગર, જનપદ, ઝાડ, જંગલ, પછી આવે મારું નાનું ગામ, જે ગામમાંથી હું નિર્વાસન પામ્યો છું, મારું એ ગામ. મને હંમેશા એવું થતું રહ્યું છે કે મારા એ ગામના પાદરમાં થઈને એક નદી વહેતી હોત તો કેવું સારું. શૈશવ કૈશોર્ય નદીને કાંઠે વીત્યું હોત, ઋતુએ ઋતુએ નદીને અવલ નવલ રૂપમાં જોઈ હોત. કોઈ ક્યારેક પૂછે છે, તમારા ગામની પાસેથી કઈ નદી જાય છે? તો ઉત્તરમાં માત્ર નિશાસો નખાઈ જાય છે. હા, ગામની ભાગોળે તળાવ છે, આંબા તળાવ, અને ઉનાળામાં એ ક્યારેક સુકાઈ પણ જાય. નદી નથી તો નથી, પણ એવું થાય કે ભલે, પણ મારું ગામ કોઈ ડુંગરાની તળેટીમાં હોત તો કેવું. ઘરની બહાર નીકળીએ કે ડુંગરો સાદ પાડતા હોય, ડુંગર પર દેરડી હોય, એ દેરડી સુધી કેડી જતી હોય, એક શ્વાસે ચડી જઈએ. બહુ મોટો પહાડ નહીં, એવો ડુંગર હોય કે લાગે ગામ એની હૂંફમાં સૂઈ રહ્યું છે, સોડમાં સંતાઈ રહ્યું છે. અંગ્રેજીમાં નેસલ ક્રિયા છે ને, એમ. પણ સપાટ ખેતરો છે માત્ર મારા એ ગામની ચારે પાસ. 2-3 નાના મોટા ટીંબા છે, તેમાં એક ગઢિયો ટીંબો છે. ત્યાં એક વખડા નીચે સાપના મોટા રાફડા હતા. મેં પણ ત્યાં સાપ જોયેલા. એ સાપ રાફડા નીચે દાટેલા ધનના ચરુની રખવાળી કરતા. નદીએ નથી, ડુંગરે નથી, પણ ગામની બહાર નીકળતા કોઈ ગાઢ જંગલ શરૂ થઈ જતું હોત તો કેવું સારું. અડાભીડ જંગલ, નાની મોટી કીડીઓ અંદર દૂર દૂર લઈ જતી હોય, તેમાં જંગલી પ્રાણી હોય, ક્યાંક વચ્ચે સરોવર હોય. નાનપણમાં પ્રેમાનંદની કવિતા ભણતા ભણતા જંગલનું જે વર્ણન વાંચેલું, પેલી વૈદર્ભી વનમાં વલવલે વાળી કવિતામાં, તેનાથી જંગલની કલ્પના કરેલી. હા, એવું જંગલ નથી. એક મોટું ગોચર ગામને ઉગમણે છે. રાયણ અને બાવળ છે. પહેલાં બહુ વખડા હતા, હવે નથી. હવે એ ગોચર વચ્ચે થઈને એક પાકી સડક જાય છે. નદીએ નથી, ડુંગરે નથી, અને જંગલ પણ. એ અભાવ તો ખરો, પણ મારા એ ગામ વિશે કશું એ કાવ્યાત્મક પણ ના મળે, કશું એ અસાધારણત્વ નહીં, ભાગોળે પાળિયા જેવું નહીં. ગામને જાણે લાંબો ટૂંકો ઇતિહાસે નથી. ગામ જૂનું તો લાગે છે. પહેલાં જ્યાં ઘરો હતા ત્યાં હવે ખેતરો છે. ગામને ઉતરાદે જે કાળીમાં હતા તે લગભગ દખણાદી શેરીઓ વચ્ચે આવી ગયા છે. અમારું ઘર ત્યાં આવેલું છે. દાદા ઘણીવાર આંગણું બતાવી કહેતા, ત્યાં મોટો કૂવો હતો અને ત્યાં દૂર માઢ હતો.
ગામના એક ઠાકરડાએ એક પટેલની છોડીની મશ્કરી કરેલી. પટેલો ચૂપ રહ્યા. પછી એક જમણવારમાં બધા ઠાકરડાઓને આમંત્રણ આપ્યું. જમીને નીકળે કે કાપીને પેલા કૂવામાં. મેણા ભીલ બોલાવેલા. કૂવો પછી પૂરી દીધો. એક ઠાકરડા બાઈ તેના પિયર જીયાણું લેવા ગયેલી, તે માત્ર બચી ગઈ. ગામમાં આજે ઠાકરડાના 200 ઘર છે, તે પેલી એક બાઈનો વહેલો. દાદા કહે, ત્યાં ખોદો તો હજી એક કૂવો નીકળે. ગણો ન ગણો આટલો ઇતિહાસ, તે ક્યાંય નોંધાયો નથી. એવું થાય કે મારા ગામમાં કોઈ પુરાણી નગરીના અવશેષો મળી આવે, એનો કોઈ ઇતિહાસ હોત, પથ્થરે શોધત. ગામની બાજુમાં કોઈ પ્રસિદ્ધ સ્થળ નથી. 2 માઇલ દૂર વગડા વચ્ચે વાસુદેવ મહાદેવ છે. એકાકી મંદિર છે. જન્માષ્ટમીએ ત્યાં મેળો ભરાય છે. મહાદેવ જૂના છે, એની કથા છે. કથા એમ છે કે ભગવાન સ્વયંભૂ મૂર્તિ રૂપે પાતાળમાંથી પ્રગટી રહ્યા હતા. એ બહાર આવવામાં જ હતા કે બાજુમાં એક રબારી ઢોર ચરાવતો હતો. એવું થયું કે આ બાજુમાં ભગવાનનું ઉપર ભણી આવવું અને પેલા રબારીનું હા કહી આગળ જતા ઢોરને રોકવું. પણ ભગવાનને થયું, આ તો મને કહ્યો, એટલે તેઓ અટકી ગયા. મૂર્તિ જમીનથી 2-3 હાથ નીચે જ રહી ગઈ. પણ ત્યાંથી છેક નીચે પાતાળ છે, અને એ પાતાળ આરાસુરી અંબાને ડુંગરે જઈ ફૂટે છે. આટલું. નાનપણમાં અમારી આજુબાજુના 2-4 ગામ સુધી ગતિ. એ બધાય ગામ મારા જેવા. વળી અમારે ત્યાં બહુ ટાઢે નહીં, તાપ ખરો, પણ બહુ વરસાદે નહીં. બહુ વરસાદ આવે તો રેલ જેવી ઘટનાએ બને ને. ઉલટાનું 10 કે 2 કળવળિયા આવે. હા, વર્ષો પહેલાંની એ ઘટના હજી લોકો યાદ કરે છે. ગામમાં કોગળિયું આવેલું, તે બધા ખેતરે મહિનોમાં છાપરા બાંધીને રહેલા. મારા વતનમાં તો એવું નહીં, બસ બધું સપાટ. એટલે મન કલ્પનાઓ કરે, અને તે કરીને કેટલી કરે. સીમમાં ઉનાળાના દિવસોમાં જ્યારે ખેતરો ખાલી પડ્યા હોય ત્યારે પોમલા ઉતરતા. જીપ્સી લોકો હશે, અમે પોમલા કહેતા. તેમના કૂતરા અને પોઠિયા હોય, માંસ બેબાસ રહે. પોમલીઓ કાંસકીઓ સોયો વેચે, પોમલા જાતના કામ કરે. ચોમાસું આવવા થાય કે તેમનો વાસ ઉઠી જાય. એવી રીતે પાડા પર ઘંટીના પથ્થરો લાદી સરાણીયા આવતા, રહેતા અને જતા. એકવાર તો બહુ મોટી વણઝારાની પોઠ આવેલી. દોડીને અમે ભાગોળે ગયેલા. પોઠ ચાલી ગયેલી. દિવસો સુધી અમે વણઝારાઓની વાતો કરેલી. ઘણીવાર કચ્છી ભરવાડો આવતા. ઊંટ પર આખું ઘર હોય. આમ ભટકવાનું મળે તો. રવિન્દ્રનાથની કવિતા આમી હતેમ યદી આરબ બેદુઈન તો પછી મોટપણમાં વાંચેલી, પણ એવી વૃત્તિ નાનપણમાં બહુ બધી વાર થયેલી અને વણઝારાની વાતો દૂરની દૂર લઈ જતી. ડૉક્ટર મોતીચંદ્રના સાર્થવાહ પુસ્તકમાં પછી શાહ સોદાગરોના જમીન અને દરિયાઈ માર્ગો પર કલ્પનાથી વિચરવાનું મળ્યું. કેટલા માર્ગો, એક ચિત્ર અનેક વાર નજર સામે આવ્યા કર્યું છે. ખૈબર ઘાટથી આવતી વણઝાર, દુર્લંઘ્ય એ પહાડો વચ્ચેના વાંકા ચૂંકા સાંકડા માર્ગમાંથી લાંબી વણઝાર આવી રહી છે. પણ એ દિવસોમાં કોઈ આબુ અંબાજી જઈ આવ્યું હોય ત્યાંની વાત કરે. સગવડ નહોતી, પણ માતાજીનો હુકમ થયો તે જાત્રા થઈ ગઈ. અંબાજી તે કંઈ અંબાજી, અને ગબ્બરનો ડુંગર તો હું વિચારું આપણને માતાજીનો હુકમ ક્યારે થશે?
અમારા એક સગાને તો બદ્રીનાથનો હુકમ થયો. 4 મહિના જાત્રાએ ગયેલા, પગે ચાલતા. ત્યાંથી આવી હિમાલયની ને ગંગાની વાતો કરે. એમની વાતમાં નદીઓ, ડુંગરા અને જંગલો બધુંય આવે. મન ત્યાં પહોંચી જતું. આપણને બદ્રીનાથનો હુકમ થાય. અમારે ત્યાં એક ગૃહસ્થ બાવાજી આવ્યા. સાધુ થઈ ગયેલા, પછી ગૃહસ્થ. દેશમાં બહુ ભમેલા, જાત જાતની વાતો કરે. તેમાં એમણે ભોજ કાલિદાસની વાતો કરી, ધારાનગરી અને ઉજેણી નગરીની વાતો. એ મારો હાથ જોઈ મારા બાપુને કહે, આ છોકરાના ભાગ્યમાં સરસ્વતી નથી, લક્ષ્મી છે. બાપા રાજી થયેલા, પણ મને હજી એ યાદ છે, હું ઉદાસ થઈ ગયેલો. નાની હથેળી મસળી મસળીને જોઉં, ક્યાં છે સરસ્વતી, ક્યાં છે? ફળિયામાં કાશીફોએ ઘણી બધી જૈન કથાઓ કહે. એ કથાઓમાં તો દેશ દેશાવર ભમવાની વાત હોય જ. એમાં કાશીની વાત મનમાં અંકિત થઈ ગયેલી. એવામાં વાંચી 32 પૂતળીની વાત. ઉજેણીનો પરદુખ ભંજન રાજા વિક્રમ અંધાર પછીડો ઓઢી નગરચર્યા કરવા નીકળી પડે. ભયંકર રોમાંચક, મન હાથ રહે નહીં. રામાયણમાં રામની સાથે છેક સરયુ તટના અયોધ્યાથી લંકા સુધી પહોંચી જવાય, અને પાંડવો તો વનમાં ને વનમાં, અર્જુનની સાથે ને સાથે રહીએ. ગજરા મારુની વાતે તો કલ્પનાને છૂટો દોર આપી દીધો. ઓરમાન રાણીના દીકરાને બાપે દેશ વટો આપી દીધો. કોઈ લેખિત મૌખિક આજ્ઞાપત્ર નહીં. કાળી ઘોડી અને કાળો દરવેશ મોકલી આપો. એ કાળો દરવેશ પહેરી કાળી ઘોડી પર બેસી બાપનો દેશ છોડીને નીકળી જવાનું. મન દિશાએ દિશાએ જતું રહેતું, પણ વાસ્તવમાં તો 2-4 ગાંવ પગે ચાલતા જવાનું મળે. પછી ગામમાં મોટર બસ શરૂ થઈ. ચોરા પાસે બસ ઊભી રહેતી. એ ઉપડે નહીં ત્યાં સુધી ખસીએ નહીં. ઉપડે એટલે પાછળ લટકીએ, પટકાઈએ પણ. પછી ધૂળ ઉડાડતી મોટરને જતી જોયા કરી છે. 1 કલાકમાં કલોલ પહોંચશે. હજી એ યાદ છે, પહેલી વાર કલોલથી ગાડીમાં બેસવાનું થયેલું. ગાડીમાં ભીડ નહીં, પણ બારીએ જ ઊભો રહેલો. અમદાવાદ જોઈને તો છેક ઘરમાં રહું જ નહીં, આખો દિવસ સડક ઉપર જ. જેમ જેમ ઇતિહાસ ભૂગોળ ભણતા ગયા તેમ તેમ કલ્પનાની કાળગત અને સ્થળગત સીમાઓ વિસ્તરતી ગઈ. ભૂગોળમાં નદીઓ અને પહાડોના નામ ગોખવા પડે. ગુજરાતની, વડોદરા રાજ્યની નદીઓ, ભારતની નદીઓ, દુનિયાની લાંબામાં લાંબી નદી કઈ? મિસિસિપી, મિસુરી. મોટામાં મોટી નદી એમેઝોન. ઊંચામાં ઊંચો પહાડ હિમાલય. મોટામાં મોટું રણ, મોટામાં મોટું સરોવર, મોટામાં મોટું નગર, મોટામાં મોટું જંગલ. અંધારો મુલક આફ્રિકા અને એના જંગલ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના હિમ પ્રદેશ, એટલાન્ટિક અને પેસિફિક. પણ મને ગમતો આપણો અરબી સમુદ્ર. હિન્દુસ્તાનનો નકશો દોરી ત્રાંસા અક્ષરે લખાતા અરબી સમુદ્ર વગેરે. આંબા તળાવથી અરબી સમુદ્ર. પછી મોટી લડાઈના વર્ષો આવેલા. જાપાન અને જર્મની, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એવા નામ આવ્યા. અમે જર્મનોના પ્રશંસકો હતા. જર્મનો આપણા દેશની વિદ્યામાંથી બોમ્બ બનાવતા શીખ્યા છે એવું અમે દ્રઢપણે માનતા. ભૂગોળમાં ચિત્ર વિચિત્ર નામ આવે અને રોમાંચ થાય. એવું એક નામ છે ટિમ્બકટુ. જાત જાતનો ઉચ્ચાર કરીને બોલીએ, ટિમ્બકટુ, ટિમ્બકટુ, ટિમ્બકટુ. ધીમે ધીમે ગામની સીમમાંથી બહાર નીકળવાનું મળ્યું. નદીઓ જોવા મળી, નગર જોવા મળ્યા,
ઉત્તર ભારતની યાત્રાએ તો જાણે બધી બંધ દિશાઓના દ્વાર એકાએક ખોલી દીધા. તેશામ દીક્ષુ. નદી જોઈ તો ગંગા, પહાડ જોયો તો હિમાલય, નગર જોયું તો દિલ્હી, ચિત્તોડ અને ઉદયપુર, નાથદ્વારા અને એકલિંગજી, હરદ્વાર અને ઋષિકેશ, ગોકુળ અને વૃંદાવન, દહેરાદૂન અને મસૂરી, આગ્રા અને જયપુર. તક મળતી ગઈ તેમ તેમ નાના મોટા ભ્રમણો થતા ગયા. અનેક નદીઓ જોઈ. કાશ્મીરની જેલમ અને છેક દક્ષિણની કાવેરી, ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્રને કિનારે તો સતત 12 દિવસ રહ્યો. તેમાં ડિબ્રુગઢનો બ્રહ્મપુત્ર તો રિવર વ્યૂ હોટલની બારી બહાર જ વહી જાય. ગુવાહાટીમાં ઓસરીમાં બેઠા બેઠા એના દર્શન થાય. અનેક પહાડો જોયા. ઉત્તર અને પૂર્વ હિમાલય, અરવલ્લી અને વિંધ્ય, અનેક અરણ્યો જોયા. કેટલાય નગરોમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોયા. કેટલાય સમુદ્ર તટોના મોજાની મસ્તી જોઈ. રામ્બોની ડ્રંકન બોટની જેમ એમના ઉપર ઉછળો છું. ગાડીના ડબ્બામાં બારી પાસે બેસી કલાકોના કલાકો પસાર થતા ગામ, ખેતર, નદી, નગર જોયા છે. બારી પાસે બેસવાનું બહુ ગમે. લાંબા અંતરો કાપતી ગાડી દોડી જતી હોય. સવાર પડે, બપોર થાય, સાંજ હાથમે અને ગહન અંધારામાં ગાડી જતી હોય. સ્ટેશન આવે, ક્યારેક ઉભરાતું પ્લેટફોર્મ હોય, ક્યારેક નિર્જન. બસ, ટ્રક, વિમાન બધાયની ગતિ આકર્ષતી રહી છે. અનેક દિવસો બહાર રહીએ પછી ઘર બોલાવતું હોય, પણ ઘેર આવ્યા પછી ભમવા જવાની વૃત્તિ પાછી થયા કરે. મન ચંચલ થઈ ઉઠે. રવિ ઠાકુરની પંક્તિઓ સળવળી ઉઠે. હું એ જાણે બાસા છાડા પંખીની જેમ બહાર જવા તડપું છું. હેથા નય અન્ય કોથા, અન્ય કોથા, અન્ય કોણ ખાને. અહીં નહીં, બીજે ક્યાંક, બીજે ક્યાંક, બીજે કોઈ ઠેકાણે. કેવડો મોટો દેશ છે આપણો આ. આખો જન્મારો ભમીએ તોય પાર ના આવે. એકલા હિમાલય માટે જાણે એક જન્મારો તો ઓછો પડે. પછી કેટલા પહાડ, નગર, સમુદ્ર તટ, કેટલો ભવ્ય અતીત. થાય કે બધું ભમીએ. તે સાથે પોમ્પી, રોમના પ્રાચીન ખંડિયેરોમાં અને એથેન્સની ટેકરીઓ પર ભટકવાની હોશ છે. જર્મનીની રાઇન નદીને કિનારે પુરાણા દુર્ગોમાં અને આલ્કેન વર્લ્ડ પુરાણા જંગલોમાં ભટકવાની હોશ છે. પેરિસ અને વિયેનાના રાજમાર્ગો પર ચાલવાની, લુવ્ર અને બ્રિટિશ મ્યુઝિયમોમાં દિવસો સુધી ગોંધાઈ રહેવાની, કાબુલ, કંદહાર અને સમરકંદ, બુખારા જવાની. પણ તેથી એ વધારે આકર્ષણ છે તિબેટ, ચીનનું. તિબેટ તો હવે રહ્યું નહીં. હવે નામશેષ થઈ ગયેલા ત્યાંના કોઈ પ્રાચીન મઠમાં બેસી જૂના ગ્રંથો ઉકેલવાનું જો મળ્યું હોત. મધ્ય એશિયાના ગોબીના રણમાં એકાદ રણદ્વીપમાં કોઈ બૌદ્ધ વિહારમાં જો જીવવાનું મળ્યું હોત. અને જાવા, બાલી, સુમાત્રા, બોરોબુદુરનું પેલું વિરાટ મંદિર. કલ્પનામાં ઘણીવાર બધે પહોંચી જવાય છે. કલ્પનાને સ્થળકાળના બંધરો ક્યાં નડે છે. ક્યારેક કાલિદાસના મેઘની સાથે યક્ષની અલકા નગરીમાં ગયો છું. સ્વપ્ન નગરી અલકા. કૈલાસના ઉત્સંગમાં પ્રેમિકાની જેમ બેઠેલી અલકા. આ સ્વપ્ન નગરીમાં આનંદના આંસુ વિના બીજા આંસુ નથી. કામદેવના તાપ વિના બીજો તાપ નથી. પ્રણયના કલહ વિના બીજો કલહ નથી. યૌવન સિવાય બીજી કોઈ અવસ્થા નથી. ત્યાં મંદાકિનીના પાણીથી ઠંડકવાળા પવનો વાય છે અને મંદારની છાયામાં કન્યાઓ સુવર્ણની રેતમાં મણી સંતાડી શોધી કાઢવાની રમત રમે છે. અહીં કલ્પવૃક્ષ માગ્યું આપે છે. અહીં કોઈ અભાવ નથી, અજંપો નથી. અહીં માત્ર સુખ છે. આ સ્વપ્નનગર છે.
સ્લારા ફનલેન્ડ. રવિ ઠાકુર કહે છે જેને સબ પેય ચીર દેશ. સંસારના કલકોલાહલ વચ્ચે માણસ ત્યાં કદા રહી આવતો હોય છે. દરેકની પોતાની એક અલકા નગરી હોય છે. પણ બધે ફરીને ઘણીવાર હું મારા પેલા ગામની ભાગોળે પહોંચું છું. જાણે આખા બ્રહ્માંડમાં ફરીને ત્યાં જઈને ઊભો રહું છું. નાના હતા અને નિશાળમાં ભણતા ત્યારે ચોપડી પર નામની સાથે આખું સરનામું લખતા. આખું એટલે નામ, પિતાનું નામ, દાદાનું નામ, પછી અટક, પછી શેરી, મહોલ્લો, ગામ, પછી તાલુકો, જિલ્લો, રાજ્ય. પછી લખીએ દેશ હિન્દુસ્તાન, ખંડ એશિયા, પછી પૃથ્વી અને છેલ્લે આવે બ્રહ્માંડ. હવે ઉલટે ક્રમે બધું વટાવી ગામની ભાગોળે. ત્યાં પેલું આંબા તળાવ છે. ચોમાસામાં એ ઉભરાઈ જાય છે અને ઉનાળામાં એ સુકાઈ જાય છે. શિયાળામાં પોતાનામાં વીંટળાઈને પડ્યું રહે છે. એ આંબા તળાવની ઝાંખરીમાં મારું શૈશવ ખોવાઈ ગયું છે. ત્યાં જાતે લાકડું કાપી ભમરડા ઘડ્યા છે અને ફેરવ્યા છે. લખોટીઓની રમત રમી છે. ગીડીદંડા અને ગીલીદંડા રમ્યા છીએ. બાવળને છાંયડે બેસી બાવળના કાંટા પગેથી કાઢ્યા છે. નાગડા થઈને નાયા છીએ. એ જ તળાવની જરા ઈશાન ભણી ગામનું સ્મશાન છે. આંબા તળાવમાં વર્ષોથી અનેક ચિતાઓની આભા ઝીલાતી આવી છે. એ સ્મશાન પાસેથી જ મારા ખેતરનો રસ્તો. નાનપણમાં અંધારું થયે ખેતરમાંથી ઘેર આવતા સળગતી ચિતા પાસેથી પસાર થતાં છળી મર્યો છું. ઘણીવાર ડાઘુઓ ચાલ્યા ગયા હોય, સ્મશાનમાં માત્ર તિખારા હોય, ઝાંખરાના ઓછાયામાં ભૂતની ભ્રમણાથી છાતીના ધબકારા વધી ગયા છે. એ સ્મશાનમાં મારા વડવાઓ ભસ્માવશેષ થઈ ગયા છે. એમની ભસ્મ આંબા તળાવની આજુબાજુમાં જ પથરાઈ આજુબાજુના વૃક્ષોમાં ઉગી આવી છે. શું હું એ છેવટે અહીં આવીશ? આ મારું ગામ. ભલે અહીં નદી નથી, પહાડ નથી, જંગલ નથી, સાગર નથી, સરોવર નથી, પણ હવે એ બધું મારામાં છે. બધું પણ ત્યાં જાજું રહેવાનું થતું જ નથી. પેલા ગજરા મારુની જેમ બાપના ગામમાંથી નિર્વાસન પામું છું સ્વેચ્છયા. મહાનગરના માર્ગો પર ઉનાળાની કોઈ બપોરે ચાલતા ચાલતા એ નિર્વાસનનો બોધ તીવ્ર થઈ આવ્યો છે. પણ સંસારનું રોજબરોજનું કામ બધા સાથે જોડી દેશે. વળી પાછો સણકો ઉપડે, હેથા નય. ત્યારે મન તિશાન દીક્ષુની પવન પાવડી પહેરી લે છે.